નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શહેરના કુંભારવાડા ખાતે યોજાયો પેન્શન ધારકો માટે વિનામૂલ્યે EKYC કેમ્પ। નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર શહેરના કુંભારવાડા આવેડા પાસે બાપા સીતારામ ચોકમાં વિનામૂલ્યે વિધવા પેન્શન ધારકો અને વૃદ્ધા પેન્શન ધારકો માટે વિનામૂલ્યે EKYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પેન્શન ધારકોના વિનામૂલ્યે EKYC કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં સંસ્થાના કાર્યકર પરેશભાઈ મેર, બચુભાઈ ભડિયાદરા અને વલ્લભભાઈ વાઘેલા તેમજ નરેશભાઈ રાઠોડ તેમજ સ્થાનિક આગેવાન રાજભા ગોહિલ, મનહરસિંહ જાડેજા અને મનસુખભાઈ બારૈયા તેમજ યુવા કાર્યકર અજયભાઈ બારૈયા સહિતના કાર્યકરોએ સેવા આપી હતી। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। खोली पटपटाओ તમારું નામ પરિચય જણાવજો। વલ્લભભાઈ વાઘેલા। આજનો શું કાર્યક્રમ હતો આપનો? આપણો EKYC કેમ્પ નું આયોજન કરેલું હતું। શેનો EKYC કેમ્પ હતો સાહેબ? વિધવા સહાય માટે અને વૃદ્ધા સહાય માટે 60 વર્ષના લોકોની ઉંમરના હોય ને લોકોને EKYC કેમ્પ નું આયોજન કરેલું છે। કયા સ્થળ છે સાહેબ? આ કુંભારવાડા અવેડા પાસે બાપા સીતારામ ચોક। એમાં અંદાજે કેટલાક લોકોએ લાભ લીધો છે? એમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ છે। આ કેમ્પમાં કાર્યકર્તા શ્રી પરેશભાઈ મેર, મુન્નાભાઈ જાડેજા, અજયભાઈ બારૈયા, નરેશભાઈ રાઠોડ, બચુભાઈ ભડિયાદરા તેમજ રાજભા ગોહિલ તેમજ મનસુખભાઈ બારૈયા જેવા યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરેલ છે વિના મૂલ્યે। આભાર। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। સાહેબ તમારું નામ? જાડેજા મનોહરસિંહ। કયું સ્થળ છે? કુંભારવાડા નારી રોડ, જૂનું કેન્દ્ર, બાપા સીતારામ ચોક। અહીંયા સાહેબ શું આયોજન હતું? અહીંયા EKYC હતું, વિધવા સહાય માટેનું અને 60 વર્ષની ઉંમર હોય એની માટેનું જે વૃદ્ધ પેન્શન આવે એની માટેનું આયોજન છે। અહીંયા આ આયોજનમાં તમને સંસ્થાની કામગીરી કેવી લાગી? સંસ્થાની કામગીરી બહુ જોરદાર, અને જોરદાર એટલે કહું છું કે અહીંથી તમારે વિદ્યાનગર જવું પડે, રિક્ષા ભાડું થાય, સમય બગડે, અડધો દિવસ આખો દિવસ બગડે, એટલે નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશનની કામગીરી એમાં જોરદાર છે। એટલે માણસનો સમય બચે અને રિક્ષા ભાડું બચે, બધી રીતના જે લાભાર્થી આવે એને ફાયદો બહુ થાય। અંદાજે કેટલાક લોકો સાહેબ આવ્યા હતા? અંદાજે તો લગભગ 40-50 જેટલા લાભાર્થીએ લાભ લીધો અને બહોળી સંખ્યામાં બહુ લોકોએ લાભ લીધો છે અને બધા રાજી બહુ થયા છે કે ભાઈ અમારે સાઈડ વિદ્યાનગર ધક્કો ન થાય એ માટે। આવીને આવી કામગીરી થતી રહે તો અહીંયા બધાને લાભ મળે અને અહીંથી અમારા જે લોકલ બધા કાર્યકરો છે એ તમને સપોર્ટ કરશે।